રામ નામ મહિમા. રામ શબ્દનો ધ્વનિ આપણા જીવનમાં બધા જ દુઃખોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. તેવું ધ્વનિ વિજ્ઞાન પર સંશોધન કરનાર વિજ્ઞાનીઓ જણાવે છે કે તેઓ કહે છે કે રામ નામનું ઉચ્ચારણ કરવાથી મન શાંત થઈ જાય છે. કળિયુગમાં રામ નામ જ એક એવું છે કે જે તમને સમસ્ત પ્રકારના દુઃખોમાંથી ઉગારી શકે છે. તમામ પ્રકારના રોગની એક જ દવા છે રામનું નામ. વર્તમાનમાં ધ્યાન, તપ, સાધના અને અતૂટ ભક્તિ કરવાથી પણ વધારે શ્રેષ્ઠ છે ભગવાન શ્રી રામ નામનો જપ. આજની ભાગદોડવાળી જિંદગી, ગળાકાપ, પ્રતિસ્પર્ધા, દગો, માયા અને મોહ વગેરેમાં ચપડાઈને જ્યારે માનવતા હતાશ અને નિરાશ થઈ જાય છે ને ત્યારે શ્રી રામનું નામ જ તેમને સમસ્ત માંથી ઉગારી શકે છે, તેમનો સહારો બની શકે છે. એવું કહેવાય છે કે બળવાનોમાં પણ સૌથી વધારે બળવાન શ્રી રામ છે. હનુમાનજી, લક્ષ્મણ, સુગ્રીવ, રાવણથી લઈને કબીર, તુલસીદાસજી, ગાંધીજી અને અન્ય ઘણા સંતો મહાત્માઓ શ્રી રામનું નામ સ્મરણ કરતા હતા. રામ આ શબ્દ જેટલો સુંદર છે તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ તેનું ઉચ્ચારણ છે. રામ નામનું ઉચ્ચારણ કરતાની સાથે જ શરીર અને મનમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે જે આપણને આત્મશાંતિ આપે છે. ગાંધી બાપુ સહિત હજારો સંતો અને મહાત્માઓએ રામનું નામ જપતા જપતા મોક્ષ પ્રાપ્ત કર્યો છે.